જૂનાગઢના માળિયા હાટીનામાં ભાજપમાં ભડકો થયો છે। પૂર્વ તાલુકા ઉપપ્રમુખ બચુ સિસોદિયા જેવો આપની અંદર જોડાઈ ગયા છે। ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે પક્ષ સાથે છેડો ફાડ્યો છે। જવાહર ચાવડાની બેઠક બાદ તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। નારાજ ભાજપ કાર્યકરોને આપમાં જોડાવા માટે અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો આ ભાજપ માટે અત્યારે માઠા સંકેત કહી શકાય છે, કારણ કે માળિયા હાટીનામાં ભાજપમાં ભડકો થયો છે અને ભાજપના જે પૂર્વ ઉપપ્રમુખ છે બચુભાઈ સિસોદિયા જેવો આપની અંદર જોડાઈ ચૂક્યા છે અને તેમના દ્વારા એવા આરોપો થઈ રહ્યા છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે। ખેડૂતોને કોઈ સાંભળવા તૈયાર નથી। ખેડૂતોને યોગ્ય જે સારવાર કે પછી વળતર મળવો જોઈએ, સહાય મળવી જોઈએ તે નથી મળી રહી અને અસંતોષને કારણે હું ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યો છું અને આ ઉપરાંત અન્ય જે ભાજપના કાર્યકરો છે તેને પણ આપની અંદર જોડાવા માટે તેમના દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે।